ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે છુટ્ટી છે દિયાને એન્ડ બસ હવે રેડી થઈને ટ્યુશન જશે. તો મળીએ થોડી વારમાં. ફ્રેન્ડ્સ, આજે તમારા માટે છે એક સરપ્રાઈઝ અને મારા માટે બી તમે બહુ એક્સાઇટેડ હશો આજનો બ્લોગ દેખવા કેમ કે અચાનક હું ટ્યુશન થી આવીને મને સરપ્રાઈઝ મળી કે અમે જઈએ છીએ અંબાજી. જે તમને ખબર જ હશે કે ત્યાંના મારા નાનું પહેલા મેનેજર હતા એન્ડ હવે અમે અંબાજી અને પાલનપુર છોડે આવેલું બાલારામ ત્યાં જઈએ છીએ. તો ચલો આપણે જઈએ ફ્રેન્ડ્સ. ચલો તમે બી ચલો આ સફરમાં મારી જોડે. મોર્નિંગ ઉઠે ત્યારે કોઈ જ પ્લાન નહોતો, સડનલી પ્લાન થઈ ગયો. કેમ બેટા? કઈ રીતે થયો એ તો કે મમ્મી સ્ટોરી for the sofa my doll and mama said for the table વગેરે સામાન. ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છે અને અમે હવે નીકળી ગયા. દેખો ત્યાં પહોંચીને પછી તમને મળીએ થોડી વારમાં. એન્ડ દિયા ફૂલ ઓન એક્સાઇટેડ છે. એની ડોલ પણ લીધી છે એને, એનો આ સામાન. આયા છીએ પસવાદર દર્શન કરવા માટે, જે મારો કુળદેવી છે ત્યાં આગળ. આ છે મંદિર, સિદ્ધપુર પાસે આવેલું છે. હાય દિયુ. હેલો દિયા. છે અમારા કુળદેવી શક્તાંબિકામાં. શું કરવું છે બેટું ત્યાં? આ છે પસવાદળ મંદિરની ધર્મશાળા છે. અહીંયા રહેવા માટે પણ વ્યવસ્થાઓ છે સારી એવી. આ છે આખું મંદિરનો બેક સાઈડનો પાર્ટ છે. આ છે આખું મંદિર. દિયા ખાઈ રહી છે પ્રસાદ. કુળદેવી માના દર્શન કરવા આવ્યા. દિયા મારી કુળદેવી છે પિયરની, ખબર છે તને? આગળ વાળા પેલો ભાઈ ઉભો છે મારો અને પપ્પા. આપણે ક્યાં આયા? મુકુંદગીરી મહારાજ. કયું ગામ પપ્પા? ઉકરડા ગામ. આશ્રમ લાગે છે ને. આની અંદર ગાય છે, ગૌશાળા છે બેટા. ફ્રેન્ડ્સ, અહીંયા છે મંકી. અરે ને મન દાદા ઉપર બેઠા છે. દિયા દેખ. હા રહ્યા. ક્યાં છે બીજા? એ રહ્યા. હા એક હનુમાન દાદા ને એમના 5 ભાઈ છે ને એમાંથી એક ભાઈ છે. હા એમના ભાઈઓ છે એમ ને. જો અહીંયા આયા બીજા કેટલા બધા છે. આ છે પાલનપુરની પાસે આવેલો છે આ આશ્રમ છે ગુરુ મહારાજનો. દિયા ગાયને ઘાસ ખવડાવે છે. દેખો અંદર કેટલી બધી ગાયો છે. ગૌશાળા છે આ. જય ગાય માતા. અહીંયા બધા બહુ બધા આવે છે આશીર્વાદ લેવા. દિયા દેખો, દિયા દેખો છે ગૌશાળા. દિયા બોલે મોટી ગાય હતી ક્યાં ગઈ? બેસી ગઈ લાગે છે. બહુ મોટી હતી એ ગાય.